ગુજરાતની જનતા જો ગુજરાતના દેવેશભાઈ ખવડ અને ભગવતસિંહના મોરે મોરોની બાકાજીકીમાંથી ઊંચી આવી હોય તો ગુજરાતની ઇતિહાસનો સૌથી ખરાબમાં ખરાબ અને ક્રૂરમાં ક્રૂર બલાત્કાર ઇતિહાસનો એક એવો દાખલો તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું. હું પોતે ન્યૂઝ રિપોર્ટર નથી, પણ આજે મારે ભાષાનો ઉપયોગ કરવો છે, એ ન્યૂઝ રિપોર્ટરની ભાષાનો ઉપયોગ કરીશ. ગુજરાતના 20 વર્ષના ભાજપના શાસનમાં આવો કિસ્સો ક્યારેય નથી બન્યો. એક બલાત્કાર થયા પછી એક દીકરીનું જીવન કેવું હોઈ શકે એનો હું તમને આજ રૂબરૂ વાત કરી શકું છું, તમારી સમક્ષ રજૂ કરી શકું છું. એક દીકરી જેનો 13 વર્ષની ઉંમરમાં બલાત્કાર થાય છે, આજે એ દીકરીની ઉંમર 22 વર્ષ છે, છતાંય ક્યાંય ઈ સરખી ભણી નથી શકતી, ક્યાંય સમાજની અંદર ઈ ખુલ્લા મોઢે રખડી નથી શકતી. એનો પોતાનો ભાઈ જે રાખડી બાંધે છે એને, ઈ ભાઈ પણ એને શબ્દોનો પ્રયોગ કરી અને ઉચ્ચારણ કરે છે. દીકરી બજારમાં નીકળે તો બજારની અંદર લોકો એને એટલી ક્રૂર નજરથી, એટલી ખરાબ નજરથી જોવે છે કે એ દીકરીની પાસે મળવા સિવાય કોઈ રસ્તો. જે દીકરીને લગ્ન પછી ના એનો પતિ અપનાવે છે કે દુનિયાના કોઈ એવા દીકરામાં તાકાત નથી કે જે બલાત્કાર થયેલી સ્ત્રીને અપનાવી શકે. અને બલાત્કાર થયેલી સ્ત્રીની ઇજ્જત કેટલી હોય છે એ ખાલી બેનને પૂછો. પતિ અને પુરુષોની વાત તો સાઈડમાં રહી, પણ જે દીકરી પોતે ક્યાંય ન્યાય માંગવા ગઈ છે તો ન્યાય એની ઉપર ક્રૂરદ્રષ્ટિ થઈ છે. પોલીસ પાસે ગઈ તો પોલીસે કુદ્રષ્ટિ કરી, વકીલ પાસે ગઈ તો વકીલે અડપલા કર્યા, અને બાકી રહ્યું જેને આપણે ન્યાયની મૂર્તિ માનીએ છીએ એવા જજ સાહેબ પાસે ગઈ તો પણ એને પણ કુદ્રષ્ટિથી દીકરી સામે જોયું છે. આ દીકરીની વેદના હું એક ભાઈ તરીકે સમજી શકું છું, તમે કેમ ના સમજી શકો? વધુ કઈ ન કહેતા, હું તમને ખાલી એટલું જ કહું છું.